નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માતર ગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ભારત માતા કી જય, વંદે માતરમ, હર ઘર તિરંગાના ગગનભેદી નાદથી માતર ગામ ગુંજી ઉઠ્યું। અંદાજે 1500 જેટલા નાગરિકોની ઉત્સાહભેર સહભાગીતાથી દેશભક્તિનો માહોલ સર્જાયો। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે તારીખ 9 થી 17 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન 2026ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આજે ખેડા જિલ્લાના માતર ગામ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ભારત માતા કી જય, વંદે માતરમ અને ઘર ઘર તિરંગાના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિના ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું। તિરંગા યાત્રામાં ગામની હાઈસ્કૂલ તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। અંદાજિત 1200 થી 1500 જેટલી જનમેદની તિરંગા સાથે જોડાતા સમગ્ર માતર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। તિરંગાની આન બાન અને શાન સાથે આગળ વધતી આ યાત્રા દરમિયાન દેશપ્રેમની નાગરિકોને ફૂલવર્ષા કરીને તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। બાળકોના હાથમાં લહેરાતા તિરંગા, યુવાનોનો ઉત્સાહ અને વડીલોની ગૌરવભરી ઉપસ્થિતિએ સમગ્ર યાત્રાને યાદગાર બનાવી દીધી હતી। તિરંગો માત્ર રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે। એવા ભાવ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રાએ માતરમાં રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવ્યો હતો। હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત માતર ખાતે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા જ જનભાગીદારી, રાષ્ટ્રભાવના અને એકતાનું જીવંત ઉદાહરણ બની રહી હતી। રાષ્ટ્રધ્વજ તિરંગાની શાન સાથે નીકળેલી આ યાત્રામાં માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર તથા અમૂલના ડિરેક્ટર શ્રી ભગવતસિંહ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પૂર્વ અમિતભાઈ મકવાણા તેમજ તિરંગા યાત્રામાં માતર તાલુકાના સહિતના ગામોના જિલ્લા પંચાયત સદસ્યો તથા ભાજપ તાલુકા સંગઠન પ્રમુખ મનોજસિંહ ભગવાધારી તથા મહામંત્રી ઘનશ્યામભાઈ અને ધવલભાઈ અને ભાજપ મહિલા મોરચાની બહેનો તથા માતર તાલુકાના સરપંચશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, શાળાના વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। આ પ્રસંગે માતર મામલતદાર શ્રી નરેન્દ્રસિંહ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી તથા માતર ટીડીઓ શ્રી સાથે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ પરમાર, માતર તાલુકાના કિસાન મોરચાના પ્રમુખ શ્રી ગોરધનભાઈ સોલંકી, માતર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જનકસિંહ દેવડા તથા CH પનારા સહિતના અધિકારીઓ શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રાને પ્રોત્સાહિત કરી હતી। रिपोर्टर मोहम्मद खान पठान, मातर, खेड़ा। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।